દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત વર્ગખંડનું લોકાર્પણ માનનીય આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું। માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત 6 વર્ગખંડ લોકાર્પણ માનનીય આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સંસદ જસવંતસિંહ ભાભોર કુશી અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા, જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર, સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ, મામલતદાર સિંગવડ, શિક્ષક સંઘ પ્રમુખ સુરતાનભાઈ કટારા, તાલુકા શિક્ષણ અધિકારી કનુભાઈ એલ ભરવાડ સાહેબ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ રમણભાઈ બારિયા, અધ્યક્ષ પિયુષ ચરપોટ, મહામંત્રી ભરતભાઈ કટારા, પૂર્વ પાર્ટી પ્રમુખ સિંગવડ મહેન્દ્રભાઈ પટેલ, બીઆરસી સામજીભાઈ કામોર, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, આગેવાનો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા શાળા બાલિકાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થનાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્ય મહેમાનોનું ફૂલહાર કરી સાંપા બાંધી આદિવાસી પરંપરા મુજબ હાથમાં કામઠી આપી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ગુજરાત સરકારના વખાણ કરતા શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસની વાત કરવામાં આવી હતી। આમ સિંગવડ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી અને સિંગવડ પોલીસ તંત્ર ચૌધરી સાહેબ ટીમની સારી કામગીરી જોવા મળી હતી। આમ સિંગવડ તાલુકા મથકે લોકાર્પણ શાનદાર પ્રોગ્રામ રહ્યો હતો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સિંગવડ વહીવટી તંત્ર દ્વારા આભારવિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો। પોલિસીની મિત્રો પૂરા દેશમાં શરૂઆત કરી, એના ભાગરૂપે આ 21મી સદી ટેકનોલોજીની સદી છે। એટલે ટેકનોલોજીથી કોઈ આપણા દેશના બાળકો, ગામના બાળકો ટેકનોલોજી વંચિત ન રહી જાય, એના ભાગરૂપે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આપણા ગુજરાતના શાળાઓના ઓરડા, કોમ્પ્યુટર લેબ, બધી જ વ્યવસ્થા પૂરી પાડવાનું કે અભિયાન ચાલે છે। એના ભાગરૂપે આપણા સિંગવડ મુકામે જે આપણું જે એવા આપણી જ લોકસભાના ડોક્ટર, પ્રોફેસર, આદિવાસી સમાજનું ગૌરવ છે કે આપણા સમાજમાં ડોક્ટર, પ્રોફેસર તરીકેની પદવી મેળવીને શ્રીમાન મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ થાકી ગયા છે, મને ખબર છે, સોરાહદી ભૂચન થઈ, પણ અમારે લાંબી વાત કરવી નથી। મિત્રો, આજે નવા સિંગવડ તાલુકાની માં ભમરેશની ગોદમાં માં સરસ્વતીના કાર્યક્રમો આપણે કરી રહ્યા છે। પ્રસંગે રાજ્ય સરકાર સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા બીઆરસી ભવન અને તાલુકા શાળા ખાતે 6 ઓરડાનું આજે ઉદ્ઘાટન કર્યું છે। એવા પ્રસંગે આપણી વચ્ચે આ જિલ્લાના પ્રભારી મંત્રી, આદિવાસી સમાજના મહિસા, શિક્ષણ જગતના ડોક્ટર, પ્રોફેસર તરીકે સૌને મારા નમસ્કાર। આજે આમ તો ચૈત્રી નવરાત્રી ચાલે છે, અનુષ્ઠાન પણ બધા મિત્રો કરી રહ્યા છે। જગતજનની માતાજી સૌનું કલ્યાણ કરે અને મારા ત્યાં દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ તરફથી માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય શૈલેષભાઈ, અમારા બચુભાઈ ખાબડ સાહેબ, બધાના સંયુક્ત પ્રયાસોથી જે શિક્ષણમાં જે આપણે ઓરડાઓની જે ઘટ હતી એના માટેના પ્રયત્નો કર્યા અને આજે દાહોદ જિલ્લામાં આપણું સિંગવડ તાલુકો નવો બન્યો છે અને એમાં આપણું બીઆરસી ભવન 1 કરોડ અને 10 લાખના ખર્ચે પૂર્ણ કર્યું છે અને અમે લોકાર્પણ કર્યું છે। અને આપણી સિંગવડ પ્રાથમિક શાળા અદ્યતન સુવિધા, એ સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, અટલ ટિંકરિંગ લેબ અને બેન્ચો સાથે જે આપણી સ્કૂલ તૈયાર થઈ છે ટેકનોલોજી સાથેની, ફાયર સેફટી સાથે, એ સ્કૂલનું પણ અમે લોકાર્પણ કર્યું છે। વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓથી સજ્જ આવી સ્કૂલો અમે બનાવી રહ્યા છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે મારા દાહોદ જિલ્લામાં આપણા જે 9 તાલુકાઓ છે એમાં 3081 ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં 411 કરોડ જેટલી માતબર રકમ પણ અમે ફાળવી છે। અત્યારે હાલમાં
જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે 740 ઓરડાઓ પૂરા થઈ ગયા, 100 કરોડ જેટલી રકમ વપરાઈ છે. બાકીના જે ઓરડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક ઓરડાઓ જે 3 થી 4 ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી આવી એના માટે નિયમમાં સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ શકે એના માટેની વ્યવસ્થા અમે કરી છે. એટલે આવનારા સમય પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા હતી એ દૂર થશે અને તમામ ઓરડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે. અને જે ખૂટતી કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું. અને આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે નિર્પુણ ભારત નિર્પુણ ગુજરાત, અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એ ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત ના રહે એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સની જે બનાવી છે 1 થી 8 ધોરણની, એમાં પહેલા તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ અટલ ટિંકરિંગ લેબ, આ બધી વ્યવસ્થા પૂરી કરી છે. તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ. ચાલો.